હરિને હરાવ્યા પણ એના પગલા પાછા ન ભર્યા એવા અયોધ્યાના રાજા હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિત. તો ઇન્દ્ર રાજા સભા ભરીને બેઠા છે અને ઇન્દ્ર એવું કહે છે વશિષ્ઠ મુનિને કે બાપજી, કોઈ માણસ એવો હશે કે અસત્ય ન બોલે? તો વશિષ્ઠ મુનિ એવું કહે છે કે હા, તમે જાઓ તો આજે અયોધ્યાનો સમ્રાટ રાજા હરિશ્ચંદ્ર કોઈ દિવસ અસત્ય ન બોલે. એટલે એવી રીતે વશિષ્ઠ મુનિ અને ઇન્દ્રની સરસા હાલતી હતી. એમાં વિશ્વામિત્ર બોલ્યા કે ભાઈ ઇન્દ્ર, એવું કાંઈ હોય નહીં. એ તો મુનિવર એના વખાણ કરે છે, કારણ કે તે થોડુંક એને એવું હતું કે આ વશિષ્ઠ મુનિનું કદ વધી જાય અને મારું કદ ઘટી જાય. કોને? વિશ્વામિત્રને. એટલે તો વશિષ્ઠ મુનિએ કીધું વિશ્વામિત્રને, તો મુનિવર એના માટે કોઈ બાંધછોડ કરો, કારણ કે હું અસત્ય બોલાવી દઉં. કે કોણ કહે છે? વિશ્વામિત્ર. તો વશિષ્ઠ મુનિ એવું બોલ્યા કે એના માટે કોઈ બાંધછોડ કરો. કે બાપજી, શેની બાંધછોડ? કે જો તમે એને અસત્ય બોલાવી દો તો 100 મહિના કૂતરાની ખોપરીમાં તમારે ખાવાનું અને હું હારી જાઉં તો મારે ખાવાનું. પણ મને એટલો વિશ્વાસ છે કે મારો હરિશ્ચંદ્ર અસત્ય ન બોલે. કોણ એમ કહે છે? વશિષ્ઠ મુનિ. તો વિશ્વામિત્ર એમ કહે છે કે હું બોલાવી દઉં. તે કે બોલાવે ન બોલે, કારણ કે એ તો રઘુકુળનું ખાનદાન છે. એટલે રઘુકુળ રીતિ સદાસલી આવી, પ્રાણ જાય પણ વસન ન જાય. ત્યાં પ્રાણની કિંમત નહોતી, વસનની કિંમત હતી. પ્રાણ આપી દેવું પડે તો આપી દેતા હતા, પણ એનું વસન નહોતું જાતું. એટલે એ ત્યાં શરિયાદ નખાઈ ગયા કે 100 મહિના. વિશ્વામિત્ર કે તો જો એ અસત્ય બોલે તો હું કૂતરાની ખોપરીમાં ખાઉં, અને વશિષ્ઠ મુનિને કે જો અસત્ય ન બોલે તો તમારે ખાવાનું. અને આવી રીતના શરિયાદ નખાણા. અને એક દિવસ જવા દઈ અને વિશ્વામિત્ર હરિશ્ચંદ્રની સભા ભરી છે એમાં આવે છે. એટલે રાજા એવું કહે છે કે બાપજી, હાલીને આવ્યા, મને ન ગમ્યું. તમે કીધું હોત તો હું એક ઈંડાવાળો રથ મોકલે, પણ તમારે હાલીને આવ્યું. તારે વિશ્વામિત્ર એવું કહે છે, મુનિવર સુનિવર સબકી રીતિ, સ્વાર્થ વિના કોઈ કરે ની પ્રીતિ. તો મારે થોડાક છોકરીઓના લગ્ન કરવા છે, 4-5. કોણ એમ કહે છે? વિશ્વામિત્ર. અરે બાપજી, 4-5 નહીં, 25 કરો. હરિશ્ચંદ્ર રાજા કહે છે, અને આ રાજમાં જે જોતું હોય એ લઈ જાઓ. આ બાપજી તમારું જ રજવાડું છે, અમારા ગુરુથી તો અમારે કોણ વધારે ઓલું હોય. એટલે કે એવું કાંઈ નથી જોતું, પણ મારે 1.25 લાખ ભાર સોનું જોતું છે. એટલે હરિશ્ચંદ્ર રાજા એના માણસોને કહે છે કે ભાઈઓ જાઓ, બાપજી હાટું 1.25 લાખ ભાર સોનું લઈ આવો. એટલે એ લાલ કપડામાં બાંધી અને ત્યાં સોનું મેલે છે. એટલે હરિશ્ચંદ્ર રાજાને વિશ્વામિત્ર એવું કહે છે કે હરિશ્ચંદ્ર, તરકે બોલો બાપજી, કે આ સોનું અત્યારે જેજુરીમાં મેકી દે. હજી મારે થોડાક દિવસની વાર છે, મારે જ્યારે જરૂર હશે ત્યારે હું લઈ જઈશ ભાઈ. તારે કે કાંઈ વાંધો નહીં, પણ 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ દિવસો વયા જાય છે, પણ વિશ્વામિત્રને પડખા ફરે તો ઊંઘ આવતી નથી. કારણ કે બોલા શરિયાદ નાખ્યા છે એ મગજમાંથી જાતા નથી. કયા શરિયાદ? કે હરિશ્ચંદ્ર રાજાને અસત્ય બોલાવવું છે. એટલે 2 ગાવાવાળી તૈયાર કરે છે. કોણ? વિશ્વામિત્ર. અને એને બરોબર પાઠ ભણાવે છે કે જ્યારે મોજમાં આવી જાય રાજા અને માગવાનું કે ત્યારે તમે એનું રજવાડું માગી લેજો બે, અને તમારી બેયની ડિસ્કસ હાલતી છે કે હું આવી જઈશ. ત્યારે કે કાંઈ વાંધો નહીં. એટલે 2 ગાવાવાળી મોકલે અને રાજા હરિશ્ચંદ્ર મોજમાં આવી જાય. એટલે વિશ્વામિત્રએ પાછું શીખવાડ્યું હતું કે રાજા હરિશ્ચંદ્ર પાસે વસન લઈ લેજો, એટલે અસત્ય બોલવાનો કોઈ આવે જ નહીં, મતલબ જ છે. એટલે ગાનેવાલી બહુ ગાના ગાય, ડિસ્કો કરે. એટલે હરિશ્ચંદ્ર રાજા એમ કહે છે કે એ ગાનેવાલી, કે માગો હું આપું. એટલે કહે છે કે તો જો અમને માગવાનું કીધું હોય તો એક વસન આપો.
કે આ તો અયોધ્યાનું રાજ છે, ગાનેવાલી અહીંયા વસન આપવાનું હોય નહીં, કારણ કે અહીંયા તો રઘુકુળ છે, અહીંયા પ્રાણ વયું જાય પણ અમારું વસન ન જાય, કારણ કે અમારામાં શિબી રાજા મોરધર રાજા થઈ ગયા, અડધા અડધા શરીર કડવત વહેરાવીને ભગવાનને આપ્યા તો પગલા પાસા નથી ભર્યા, આ ઈ રજવાડું છે. તે કે તો જો બહુ કહેતા હો તો તમારું રાજ અમને આપી દો. તો કે કાંઈ વાંધો નહીં, આ અયોધ્યાનું રાજ હું ગાનેવાલીને અર્પણ કરું છું. ત્યાં વિશ્વામિત્ર બાપજી આવી જાય છે, હું છે ગાનેવાલી? એ કે બાપજી આ રાજ હું બાપજીના શરણમાં અર્પણ કરું છું, અમે તો શું કરીએ આ આજને લઈને? કોણ એમ કે છે? ગાનેવાલી. એટલે વિશ્વામિત્ર ત્યાં બેસી જાય છે હરિશ્ચંદ્ર રાજાની બાજુમાં, અને હરિશ્ચંદ્ર રાજાનું મોઢું જરાક પડી જાય છે. એટલે વિશ્વામિત્ર એમ કહે છે કે હરિશ્ચંદ્ર તરકે બોલો બાપજી, એ કે મારું ઓલું હવા લક્ષ્ય ભાર સોનું લાવ. તાર કે એ તો બાપજી તેજુરીમાં પડ્યું છે, એ કે તમારે જ્યારે જોવે, પણ હવે તે રાજ જો દઈ દીધું હોય તો તેજુરી કોની? તેજુરી નોખી ગણીશો તું? કે ના ના બાપજી, તાર કે જો એ રાજ દેવાનું હોય તો તેજુરી જેવાઈ ગઈ, અને તેજુરી જેવાઈ ગઈ હોય તો તારો ભંડારે જેવાઈ ગયો. તાર કે તો કે હવે તારે મને 1.25 લાખ ભર સોનું આપવું પડે. તાર કે તો હું ક્યાંથી કાઢું? કે તું તારો ઇસ્યુ છે, મારો તો નથી ને. એટલે એ હરિશ્ચંદ્ર રાજા ગુરુ વિશ્વામિત્રને એવું કહે છે કે બાપજી, કાલનો સૂર્ય ઉગે એટલે અમી અયોધ્યાના રજવાડામાંથી નીકળી જાય અને ગમે ત્યાં વેસાય અને તમારું ઋણ સહી દઈ દેવું. કારણ કે ભલે પણ જ્યાં લગન મારું ઋણ ન ચૂકવાય ત્યાં લગન અન્ન પાણી તમારે લેવાતા નથી, કારણ કે અમને અન્ન પાણી અઘરાજ છે. આવી કસોટી કરે છે કોણ? ગુરુ વિશ્વામિત્ર અયોધ્યાના સમ્રાટ રાજા હરિશ્ચંદ્રની. એટલે સવાર પડતા સૂર્ય ઉગતા તૈણે રાજાના કપડા કાઢી અને સાદા કપડા પહેરી અને એ રોડે વયા જાય છે, આખી અયોધ્યા રોવે છે, એમ પુસ્તકમાં લખ્યું છે. અને આવો મહાન રાજા વયો જાય છે. એ રસ્તામાં હાલતા 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 વિશ્વામિત્ર 3 વ્યક્તિને મેકલે છે, એક ભાઈ એક આદમી. અને હરિશ્ચંદ્ર રાજાને એમ કહે છે કે ભાઈ અમને સંપલ નથી તો સંપલ આપો. એટલે એના સંપલ ત્યાં દઈ દે છે. અને પછી તો સૂર્યને 1000 વર્ષનું તપ વિશ્વામિત્ર આપે છે, અને સૂર્યને એટલું કહે છે કે તું 16 કળાનો તપતો તો 32 કળાનો તપ, પણ મારા હરિયાના પગ બળી જવા જોઈએ. એટલે એનું એમ કહેવાનું છે કે અસત્ય બોલી જાય, પણ એ કાંઈ અસત્ય બોલતા નથી, એમના હાલ્યા જાય છે. થોડી ઘણી રોહિતની તબિયત લથડી જાય છે, અને થોડાક આગળ હાલે તો વિશ્વામિત્ર વેશપલટો કરી અને બીજા રૂપમાં પાણીનું પરબ બનાવે છે, અને કહે છે કે એ ભાઈઓ પાણી પીતા જાઓ. કારણ કે અમારીથી પાણી ન પીવાય. કારણ કે કેમ તમારીથી પાણી ન પીવાય? કે અમારા ગુરુનું વસન છે, અને 1.25 લાખ ભાર સુરને અમે ન આપી શકીએ, ત્યાં લગન અમારીથી પાણી ન પીવાય. એટલે વિશ્વામિત્રના રૂપમાં એ માણસ એમ કહે છે કે ક્યાં તમારો ગુરુ જોવા બેઠો છે ભાઈ, એક 2 ગ્લાસ ઠંડુ પાણી છે, પી લો ને. એ કે નહીં, રઘુકુલ રીતિ સદાશીલી આઈ, પ્રાણ જાય પણ વસન ન જાય. આ એ રજવાડાની જ વાતો હોય ને મારા બાપલ્યા. એટલે હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં જાય છે, અને પોતે હરિશ્ચંદ્ર વાલ્મીક સમાજને ઘરે વેસાય છે, એટલે મહણિયાનું કામ કરવા માટે. અને રોહિત માળીને ઘરે વેસાય છે, અને તારામતી કાંઈક અવળી જગ્યાએ વેસાણા હતા, પણ ત્યાંથી પાછા આવી અને એ પાછા માળીને ઘરે વેસાય છે. એટલું દુઃખ આપે છે, પણ છતાંય પગલા પાછા નથી ભરતા, કારણ કે ભક્તિનો માર્ગ છે ભાઈ, પગલા પાછા ભરવાનો નથી. કારણ કે સચી રે સંઘાવતી હરિને હરાવ્યા, એમ હરિને હરાવવો હોય તો પગલા પાછા ન ભરાય. એટલે એમનામ સમયગાળો વીતતો જાય છે. હરિશ્ચંદ્ર રાજા ત્યાં મહણિયાનું કામ કરે, અને એને હરિશ્ચંદ્રના જે માલિક હતા એને એવું કીધું હતું કે તારે કોઈ મયત બાળવા આવે તો 3 વસ્તુ લેવાની. કારણ કે શેઠ મારે કઈ લેવાય નહીં. એ કે હવા રૂપિયો લેવાનો, હવા ગજ કાપડ લેવાનું, અને હવા શેર ખીચડી લેવાની. આ રૂપિયો અને કાપડ બી મને આપી દેવાનું, અને હવા શેર જે ખીચડી આવે એ તારે પાટિયામાં પકાવી અને તારે ખાઈ લેવાની ભાઈ. તારે કે કાંઈ વાંધો નહીં. તારે કે મને એનો શેઠ એમ કહે છે કે હરિશ્ચંદ્ર નહીં આવડે બોલતા. તારે કે તો હું તો તને હરિયો કહીશ. તારે કે કાંઈ વાંધો નહીં, મને શેઠ હરિયો કહેજો. હવે તમે વિચાર કરો, ક્યાં અયોધ્યાનો સમ્રાટ અને ક્યાં એ મહણિયામાં હરિયો કે તો એની સહન કર્યું
અને આપણને કોઈક તું કે છે તો આપણે બહુ ઉઠાઈ જઈએ એટલે મને તું કેમ કહી દીધું, એમાં આપણામાં આ ફેર. એટલે આપણી પાસે ભગવાન નથી આવતો અને ઈવડે એની પાસે આવ્યો. કારણ કે જે નિમ્યા એ સમાજને અને સંતોને ગમ્યા, ભગવાનને ગમ્યા, અક્કડ રહી ગમતા નથી. એટલે એમનામ સમયગાળો વયો જતા અકળાય છે. કોણ અકળાય છે? વિશ્વામિત્ર. એટલે એ કાળો નાગ બને છે અને એ સર્પદસ્ત થાય છે રોહિતને. અને તારામતીને સમાચાર મળે છે કે તમારા એકના એક દીકરાને કાળો નાગ કરડી ગયો. એટલે એ એમનામ એના હાથમાં લઈ અને શમશાને જાય છે. એટલે હરિશ્ચંદ્ર રાજા એવું કહે છે કે ભાઈ હવા ગજ કાપડ, હવા રૂપિયો અને હવા શેર ખીચડી આપો તો હું તમને અગ્નિદા દેવા દઉં, નકર મારા માલિકનો આ નિયમ છે અને નિયમ કરતા મારું વસન જાય એટલે હું મારું વસન નહીં જવા દઉં. પણ થોડીક ઈશ્વરની કળા અને એની ભક્તિના કારણે એને ખબર પડી જાય છે કે આ મારો દીકરો છે અને આ મારા ઘરના તારામતી છે. કારણ કે જે ઓલા તાજવા ટોપાવતા એટલે તાજવાના હારથી એને ખ્યાલ આવી જાય છે. કોને? હરિશ્ચંદ્ર રાજાને. એટલે હરિશ્ચંદ્ર રાજા એમ કહે છે કે મને ખીચડી નહીં જો તો હું આજનો દિવસ સત્ય અપાહ કરી લઈશ, પણ હવા ગજ કાપડ અને હવા રૂપિયો દેવો પડે છે. એટલે કોઈ આંટા મારી મારીને તારામતી થાકી જાય છે, પણ કોઈ કાશીની બજારમાં એને હવા રૂપિયો કે હવા ગજ કાપડ દેતું નથી. એટલે પછી તારામતી હરિશ્ચંદ્ર રાજાને એવું કહે છે કે હવે તો રાજન બહુ થઈ ગયું, કારણ કે તો હું કરું કે હવે તલવારી લાવો અને મારું મસ્તક જુદું કરી નાખો, કારણ કે હવે મને કાંઈ હુજતું જ નથી. એટલે હરિશ્ચંદ્ર રાજા આમ તલવાર લઈ અને જ્યાં મસ્તકે મારવા જાય ત્યાં મારો ઈશ્વર પાછળથી હાથ પકડી લે છે. બસ બસ હરિશ્ચંદ્ર, બસ બહુ થઈ ગયું. એટલે તૈણે એના પગમાં પડી જાય, બે એના પગમાં પડી જાય છે. અને એના પગમાં પડી અને એ એવું કહે છે કે પ્રભુ મારા દીકરાને જીવતો કરો. એટલે ભગવાન આમ કરે છે. એટલે ભગવાન આશીર્વાદ આપીને દીકરો જીવતો કરે છે. અને પછી વિશ્વામિત્રને તૈણે આમ નમે છે. કોણ? રાજા હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિત. અને એ કહે છે કે ગુરુ રે મળો તો અમને વિશ્વામિત્ર મળજો, અમે શરણોમાં નમાવી શીશ. અને ભગવાનને હરિશ્ચંદ્ર રાજા એવું કહે છે હે કાળિયા ઠાકર, પાછળ કળયુગ આવે છે, એટલું બધું દુઃખ આપતા નહીં, નકર તમને કાલ કોઈ માનશે નહીં. એટલે ભગવાન એમ કહે છે કે આશીર્વાદ. અને પછી પાછું પૂર્ણવતર થઈ જાય અને અયોધ્યાનું રાજ એને મળી જાય છે. આવી કથાઓ અમારા કવિઓને કહેવી પડી છે ભાઈ.